આજે 10 ડિસેમ્બર મંગળવારે ઘણા શેર છે જેને મૂવમેન્ટથી કમાઈ શકાશે. એક છે મેટ્રોપોલિસ હેલ્થ કેર. એમનું એક અપડેટ આવ્યું છે કે દિલ્હી એનસીઆર સ્થિત કોર ડાયગ્નોસ્ટિક્સ હતી, એમને આ મેટ્રોપોલિસે 246.8 કરોડમાં એક્વાયર કરવાનો નિર્ણય લીધો છે. 60 ડેઝમાં આ બધી પ્રોસેસ પૂરી થશે. પણ શું થશે, આ હસ્તગત પૂરું થશે પછી મેટ્રોપોલિસની છે તે એડવાન્સ કેન્સર ટેસ્ટિંગની જે કેપેસિટી છે એમાં વધારો થશે. એટલે આ મેટ્રોપોલિસ માટે એક આ પોઝિટિવ ન્યૂઝ છે. એટલે આજે આ શેરમાં વધારો જોવા મળી શકે. બીજું, ભારત ઇલેક્ટ્રોનિક્સનો શેર આજે રહેશે તેજીમાં, કારણ કે એમને 634 કરોડના એડિશનલ ઓર્ડર મળ્યા છે. આમાં આકાશ મિસાઇલ સિસ્ટમ, પછી ગન્સ માટેની ટેલિસ્કોપિક સાઇટ્સ, જામર્સ, ટેસ્ટ સ્ટેશન્સ વગેરે અને બીજી બધી સર્વિસનો બધો સમાવેશ છે. હવે આ કરંટ ફાઇનાન્શિયલ યરમાં અત્યાર સુધીમાં કંપનીની ઓર્ડર બુક પહોંચી ગઈ છે 8,828 કરોડ સુધી. એટલે આ ભારત ઇલેક્ટ્રોનિક્સ આજે લાઇમલાઇટમાં આવી જશે ઓર્ડર બુક વધી ગઈ એટલે. એક છે ટાઈગર લોજિસ્ટિક્સ. પહેલાં જોજો આમાં પ્રી માર્કેટમાં શું થાય છે, કારણ કે એમના બોર્ડે છે તે 400 કરોડનું ફંડ ઊભું કરવા માટે મંજૂરી આપી દીધી છે. પછી ભારત ફોર્જે QIPથી 1650 કરોડ ઊભા કરી દીધા છે. એટલે કદાચ આજે આમાં પોઝિટિવ જોવા મળી શકે. પહેલાં ટ્રેન્ડ જોજો કેવું છે. જરૂરી નથી કે QIPથી પૈસા ઊભા કરે તો શેર વધતું જ હોય છે. અને બીજી બાજુ PG ઇલેક્ટ્રોપ્લાસ છે, એના બોર્ડે હજી મંજૂરી આપી છે 1500 કરોડનું ફંડ ઊભું કરવા QIPથી. એટલે પહેલાં આ બે શેરમાં જોજો કે કરવા જેવું લાગે છે કે એની પ્રી માર્કેટમાં. પછી બધા ઇન્ટ્રાડે ટ્રેડર્સનું ફેવરેટ NHPC એ પણ આજે લાઇમલાઇટમાં રહી શકે, કારણ કે 12મી ડિસેમ્બરે છે ને એમની મિટિંગ છે અને એમાં 2600 કરોડ સુધીનો બોન્ડ ઇસ્યુ કરવા કે નહીં એનો ડિસિઝન લેવાશે. મોટાભાગે એવો જ અંદાજ છે કે બોર્ડ અપ્રૂવ જ કરશે. એટલે કદાચ આજે ઉત્સાહ જોવા મળી શકે કંપનીના શેરમાં. એક શેર જે આજે નક્કી વધશે એ છે GE વર્નોવા TND ઇન્ડિયા, કેમ કે આમને સ્ટરલાઇટ પાવર પાસેથી 400 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આ શેર આજે 100% ભાગશે એ નક્કી છે. આવી જ રીતે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કારણ કે આમને હરિયાણા સ્ટેટ ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી 24.5 કરોડનો ઓર્ડર મળ્યો છે. રેલટેલ છે ને સ્ટાર્ટિંગમાં ભાગશે શેર, ગ્રીન ઝોનમાં રહેશે, પણ પછી છે ને લોકોને રિયલાઇઝ થશે થોડી વારમાં કે ભાઈ આ ઓર્ડર વોલ્યુ 24 કરોડ એટલે બહુ કાંઈ નથી. એટલે પછી ઇન્ટ્રાડે હાઈથી નીચે બી આવી જશે. એટલે ટાઈમ પર નીકળી જજો અગર તમે ઇન્ટ્રાડે ટ્રેડર્સ હો તો. બહુ કાંઈ મોમેન્ટમ ટકી રહે એવી આશા નથી. પછી એક છે કે એક શેર છે LGB ફોર્જ. એમાં કદાચ આજે વધારો જોવા મળી શકે, કારણ કે એમના કંપનીના બોર્ડે કોમ્પ્યુટરમાં હજી એક નવો હોટ ફોર્જિંગ પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરી આપી છે. એટલે કદાચ આ શેરમાં બી આજે વધારો જોવા મળી શકે. સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે વોલ સ્ટ્રીટ તો આખું ઘટી ગયું, ત્યાં આજે મજા નથી. યુરોપના મોટાભાગે વધ્યા. અત્યારે એશિયામાં 8 વાગ્યા સુધીમાં ખાલી તાઇવાન માઇનસમાં છે, બીજું બધું પ્લસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ આંશિક 0.03% પ્લસમાં છે. એટલે આપણે પણ હોપ કરીએ કે આજે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલે. પણ હવે વોલેટિલિટી એવી હોય છે એટલે પછી કઈ રીતે બજાર જશે એ કાંઈ કહેવાય નહીં. હવે આજે પણ જો બજાર માઇનસમાં જાય એટલે પછી અચાનક બધા નેગેટિવ રિપોર્ટ આવવા લાગશે કે હજી તો બજાર આટલું ઘટવાનું છે, તેટલું ઘટવાનું છે. અને બજાર જો વધી ગયું આજે એટલે બધા ખૂણે ખાંચરીથી બધા પોઝિટિવ ન્યૂઝ આવશે કે અરે આજે તો આમ વધશે તેમ વધશે.